સવાર પડી ગયા અને તાબા પીને આપણે ધાબા ઉપર આવી જઈએ. તો આજ તો મિત્રો પહેલાં આપણો બ્લોગની સ્ટાર્ટિંગ કરીએ. પહેલાં આપણે પંખો ચેક કરીએ. જો પંખો કઈ રીતે ટેસ્ટ કરું હું અને જણાવીશ. તો મિત્રો આપણે સિરીઝમાં ચેક કરીએ પંખો. જો આડી બોર્ડ બરાબર આવી. તમારા પણ પંખા બંધવાના હોય તો કોમેન્ટ કરી દો અને આપણો લોકેશન ઉપર આવી જાઓ. આટલા બધા પંખા છે મિત્રો. તમારી ઈચ્છા આપવું હોય તો પણ આ તો ખાલી પંખોનો ટેસ્ટ કઈ રીતે કરો જોઈએ. અહીંયા ગોળો બતાવો સાઈડમાં એ તમને બતાવશું. જોઈ રે તો મિત્રો આ ટાઈપની સિરીઝમાં ટેસ્ટ થાય પંખો જોઈ લો. અરે ઓકે પંખો અરે ઓકે ડીમ ગોળો થાય તો ઓકે અને વધારે ગોળો થાય તો નોટ ઓકે. તો મિત્રો પંખામાં થોડી પ્રોબ્લેમ હો પણ ચેક કરી લઉં હું શું પ્રોબ્લેમ હો. તો મિત્રો બ્લોગમાં તમે કન્ટિન્યુ બની રહેજો બધા મિત્રો. આપણો પંખાની પ્રોબ્લેમ જોઈએ બીજું પણ ઘણું બધું કોમ આપણો જે કરવાનું બાકી છે. તો પહેલાં તો આપણે આરી સિરીઝમાં પિન કાઢી અને ફોન ચાર્જમાં ભરાઈ દઈએ આપણે. તો મિત્રો જોઈ લો આપણે મિત્રો ઘણા બધા પંખા બાંધ્યા. પાછળ મશીન દેખાય પંખાનું મશીન કહો. અને મિત્રો પાછળ જોઈ લો આપણો આરે પંખો સાઈડમાં રાખી. આ પંખો બાંધવા માટે આપણે પહેલાં તો પેપર લઈ દઈએ જ્યાંથી પેપર લેતા. તો મિત્રો જોઈ લો પંખા મતલબ કે પેપર આવી જોઈએ યાર. અરે પેપર ભરાઈ દઈએ આપણે. અને અંદર આ પંખામાં જે વોર્નિશ છોડવાના આવે ને એની તો બહુ જ મતલબ કે ધ્યાન રાખવું પડે. કેમ કે ફોન ઉપર આટલું મતલબ કે ટચ થઈ જાય ને ફોન ઉપર તો આખી ટચ ખરાબ થઈ જાય. કેમ કે અમારે એક બે ફોનને એવું થયેલું હતું. મિત્રો જો પેપર ભરાવું પંખાનો તમે બતાવી દો. જરા પેપર ભરાય મિત્રો જોઈ લે પેલા બધો. પહેલાં તો આપણે ફટોફટ બધો પેપર ભરાઈ દઈએ. બ્લોગમાં એન્ડ સુધી બનાવી રહેજો મિત્રો. આજે મિત્રો બધું મતલબ કે લાઈટનું કામ કરું છું. મિત્રો પંખો બનીને રેડી થઈ ગયો. જઈ લો બધી સાઈડથી કમ્પ્લીટ રેડી થઈ ગયો. તો આપણે મશીન ચાલુ કરી
બ્લોગમાં તમે એન્ડ સુધી કન્ટિન્યુ વોચ કરજો અને બ્લોગમાં એન્ડ સુધી બને રહેજો મિત્રો. હવે મશીન સ્ટાર્ટ કરી ત્યાંથી લઈને બધું તમને બતાવીશું મિત્રો. આ પેપર આપણે એક્સ્ટ્રા પેપર ભરી દઈએ પાછો તમને લઈ દઉં મશીન તરફ.